વડોદરા સ્થિત નવરચના વિદ્યાની વિદ્યાલય ખાતે ત્રિદિવસીય સીબીએસઈ ક્લસ્ટર 13મી ખોખો ગર્લ્સ ટુર્નામેન્ટ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન, શાળાના આચાર્ય ડોક્ટર અર્ચના મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સીબીએસઈ દ્વારા રમતગમતને સર્વાંગી શિક્ષણનો અભિન્ન હિસ્સો ગણતા વડોદરામાં સીબીએસઈ ક્લસ્ટર 13મી ખોખો ગર્લ્સ સ્પર્ધા 2026 યોજી હતી, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 21 શાળાઓની 35 ટીમોએ રમતગમતની ભાવના, શિસ્ત અને ખેલદિલી સાથે ભાગ લીધો હતો। અંડર 14, અંડર 17, અંડર 19 ગર્લ્સ એમ 3 વય શ્રેણીમાં સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધાના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાને વધુ મજબૂત બનાવી પ્રોત્સાહન આપવાનો છે। આ સ્પર્ધા દ્વારા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તેમજ રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની ઉત્તમ તક મળશે। આજે અહીંયા નવરચના વિદ્યાની સ્કૂલની આંગણમાં ક્લસ્ટર 13 ગર્લ્સ ટુર્નામેન્ટ, ખાસ કરીને અંડર 14, અંડર 16, અંડર 19નું ગર્લ્સ ટુર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહ્યા છે। નવરચના સ્કૂલ છે આખા ગુજરાતમાં ક્લસ્ટર 13ના ખોખો ટુર્નામેન્ટ ગર્લ્સ માટે ખાસ કરીને અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। બહુ આનંદની વાત છે કે આવા એક ટ્રેડિશનલ ગેમ છે, ભારતના ટ્રેડિશનલ ગેમ છે ખોખોનું, પણ એક રાષ્ટ્રીય ધરતી કામ અત્યારે અહીંયા સુધી પહોંચી ગયું છે। સૌપ્રથમ હું નવરચના સ્કૂલ અને સીબીએસઈને અભિનંદન પાઠવીશ કે આપણા એસ્પેશિયલી દીકરીઓ માટે આ ક્લસ્ટરનું ગેમ્સ અહીંયા વડોદરામાં આયોજન કરવામાં આવી રહ્યા છે। આ વરસાદની માહોલમાં ઇનોગ્રલ સેરેમની સાથે સાથે આખા ગુજરાતમાંથી લગભગ 35 સ્કૂલ્સ અહીંયા વડોદરા આવી પહોંચ્યું છે। જે રીતનું પહેલાં પણ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ, ફૂટબોલ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ સીબીએસઈ ક્લાસીસ અહીંયા થાય છે। અહીંયા એક બહુ સારું અવસર છે અને બાળકો માટે એક્સપોઝર માટે સૌથી પહેલાં બાળકોનું એક એક્સપોઝર સાથે સાથે ટીમ ગેમ્સ કેવી રીતે રમવું, એટલે ટીમ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેવી રીતે લાવી અને આવનારા દિવસમાં ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં બહુ મદદરૂપ થવાના છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે ભારત અને ગુજરાત તમામ સ્પોર્ટ્સ અને ગેમ્સમાં આગળ વધી રહ્યા છે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સપોર્ટ આપી રહ્યા છે અને તમામ ગેમ્સના ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ ભારત સરકાર, ગુજરાત સરકાર અને વડોદરા કોર્પોરેશન પણ ઘણું બધું અત્યારે અમે મહેનત કરી રહ્યા છે। આવા જ સંજોગોમાં જ્યારે સીબીએસઈ ક્લસ્ટર ટુર્નામેન્ટ્સ અહીંયા થાય, ફ્યુચરના પેઢી માટે આ ગેમ્સ ઘણું બધું મદદરૂપ થશે। આશા રાખું છું કે આવનારા દિવસોમાં 35 સ્કૂલ બમણી થઈને 70+ સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે અને ખોખો જેવા ટ્રેડિશનલ ગેમ્સનો રિવાઇવલ થાય એવા આશા રાખું છું। મીડિયાના મિત્રોને મારફતે એ જ વડોદરાને પબ્લિકને પણ અમે કહેવા માંગીએ છીએ કે વડોદરા આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરવાના છે। તમારા બાળકો માટે પ્રેક્ટિસ સેશન્સ, કોચિંગ સેશન્સ, હાઈ સ્પીડ પરફોર્મન્સ એથ્લેટિક્સ માટે નવું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અમે લાવી રહ્યા છે। આપ તમામને આવીને વડોદરા શહેરમાં આ બધું ટ્રેનિંગ લઈને આવનારા ગેમ્સ, જે કોમનવેલ્થ ગેમ્સ હોય, ઓલિમ્પિક ગેમ્સ હોય, મોટા ગેમ્સ હોય, આમાં વડોદરાનું પણ રિપ્રેઝન્ટેશન વધે અને આવનારા પેઢીમાં આપણા બાળકો સારા મેડલ જીતીને ભારતનું નામ રોશન કરે એવા તમામને પણ વિનંતી કરીએ છીએ। આજે નવરચના વિદ્યાની વિદ્યાલયમાં સીબીએસઈ ક્લસ્ટર 13 ખોખો ગર્લ્સની રમતની શરૂઆત થઈ છે। 21 સ્કૂલોમાંથી 35 ટીમો આવેલી છે અને ખોખો જેવી રમત, જે આપણી એક બહુ ટ્રેડિશનલ રમત છે અને તે બી ખાસ કરીને છોકરીઓ માટેની જે ટુર્નામેન્ટ છે એ નવરચના વિદ્યાની વિદ્યાલયમાં થાય છે, વડોદરામાં થાય છે, આપણા સૌ માટે ગર્વની વાત છે। આજે આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબે બી ખૂબ અને વધાવી છે ગેમ અને બધી ટીમની દીકરીઓમાં, સ્પોર્ટ્સ ગર્લ્સમાં ખૂબ જ ઉત્સાહનો એક માહોલ ઊભો થયો છે। બહુ સરસ રીતે આ ગેમ્સ થશે અને ખોખો જેવી રમતને બી એક વધારે પ્રોત્સાહન મળે, છોકરીઓને રમતમાં વધારે પ્રોત્સાહન મળે એ માટેનો આ પ્રયાસ ખૂબ જ અગત્યનો છે અને તે વિદ્યાનીમાં થઈ રહ્યો છે એ મારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે।